તો રાજકોટના ઉપલેટામાં તંત્રનું મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। ગેરકાયદેસર કબજો જમાવેલ જમીન ઉપર તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું છે। હાટફોડી ગામમાં સર્વે નંબર 18ની જમીન ઉપર પોલીસને સાથે રાખીને તંત્રનું બુલડોઝર ફરતા સ્થાનિકોનો હોબાળો। તો પ્રાંત અધિકારી ધોરાજી, ઉપલેટા મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ હાટફોડી ગામમાં પહોંચ્યા હતા। મહત્વનું છે કે 1000 વીઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરાયો છે। 80 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે। તો રાજ્યમાં ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અપારકાટની યોજના આવતા વાલીઓ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। તેવામાં વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે, જેમાં જોઈ શકાય છે કે 12 વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન ફરકતા વાલી તથા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે। 3 થી 4 ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું। લોકો વહેલી સવારથી અહીં આવીને લાઇનમાં ઊભા રહે છે, તેમ છતાં તેમના કોઈ કામ નથી થઈ રહ્યા। સાંભળો તેમના જ મોઢેથી તેમની આપવીતીને। મિસ્ટેક માટે મને 4 થી 5 ધક્કા ખાવા પડી ગયા છે। નંગે મારા 3 થી 4 ક્લાસીસ છૂટી ગયા છે। હું સવારે 9 વાગ્યાથી આવ્યો છું। 3 થી 4 ધક્કા ખાધા છે। મને કહે છે આ ડોક્યુમેન્ટ લઈ આવો, પેલું ડોક્યુમેન્ટ લઈ આવો। કેટલી લાઈન છે અને શું લાગે કેટલા કલાકે નંબર આવશે? હજુ 2-2.5 કલાકે નંબર આવશે મારો। 6:30 ના સવારે ઉભા છે। 11:30 11 વાગ્યા છે અત્યારે, હજી કોઈ આવ્યું નથી અહીંયા। આજે અમે રજા જ કરાઈ છે સ્કૂલમાં છોકરાઓ જતા જ નહીં કે ત્યાં આધાર કાર્ડ માંગ કરે છે ટીચરો, એટલે એના માટે અમે અહીંયા આગળ સવારે 6:30 ના લાઈનમાં જ ઉભા છીએ। અને હજુ સુધી તો અધિકારીઓ આવ્યા જ નથી। અત્યારે લગભગ 11:15 થયા તો પણ હજુ અધિકારીઓ આવ્યા નથી કોર્પોરેશનના, એટલે ખરેખર કોર્પોરેશનની કામગીરી પર અમને અસંતોષ છે। આ લગભગ 60 થી 70 જણા છે અહીં ગાડી, અને અમારો 30મો કે 32મો નંબર છે, અને હજુ અમારો 30મો નંબર આવતા બી 2 કલાક થશે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ગીર સોમનાથના સૂત્રાપાડાના મોરડિયા ગામે નેશનલ હાઈવેની કામગીરીનો વિરોધ કરાયો। મોરડિયા ગામના લોકોએ રોડ પર ઉતરી કર્યો વિરોધ। નેશનલ હાઈવે બનતા સમગ્ર ગામ 2 ભાગમાં વહેંચાઈ જતા પુલની માંગ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો। નવીન રોડથી ગામના 2 ભાગલા પડતા શાળાના બાળકોને તમામ ગ્રામજનોને અવરજવર કરવામાં તકલીફ પડતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। અનેક રજૂઆત છતાં માંગ ન સંતોષાતા ગામ લોકોએ રોડ પર હોબાળો કર્યો। ગ્રામજનોને પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો। નેશનલ હાઈવેનું કામ બંધ કરવા માંગ કરી। હાલ હાઈવેના કારણે ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે। શાળાના બાળકો સહિત લોકોને અવરજવર કરવામાં તકલીફ થઈ રહી છે। સત્તાધાર આપાગીગાના આશ્રમના મહંત વિજય બાપુ પર તેનાજભાઈ અનેક આક્ષેપો લગાવતા ખળભળાટ મચી ગયો છે। મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી દેવામાં આવી છે, જેને લઈને વિવાદ વધુ વકરી રહ્યો છે। ત્યારે હવે મહંત વિજય બાપુના સમર્થનમાં સંતો, સમર્થકો અને નેતાઓ આવી ગયા છે। વિજય બાપુ પર લાગેલા આક્ષેપો પાયા વિહોણા છે તેવા દાવાઓ સાથે સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સુરતમાં વિજય બાપુના સમર્થકોએ આવેદનપત્ર આપ્યા બાદ જૂનાગઢમાં સમસ્ત સાધુ સમાજની બેઠક મળી અને વિજય બાપુની સાથે હોવાનો એક સૂર વ્યક્ત કર્યો। ત્યારે હવે રાજકીય નેતાઓ પણ બાપુના સમર્થનમાં આવ્યા છે। કોંગ્રેસ નેતા અને ભાજપ નેતાઓ આવ્યા છે સમર્થનમાં। ધોરાજીના પૂર્વ એમએલએ લલિત વસોયાએ બાપુને ટેકો જાહેર કર્યો। રાજકોટ ભાજપ અગ્રણી અશોક ડાંગર પહોંચ્યા હતા સત્તાધાર। ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે વિઘ્ન સંતોષીને તેમનો જવાબ મળશે। સંસ્થાને બદનામ કરવામાં આવે છે। બ્રહ્મલીન જગદીશ ભગત બાદ અનેક સાધુ સંતોની હાજરીમાં વિજય બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો। મહંત વિજય બાપુ પર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવા વગરના ખોટા હોવાના દાવાઓ કરાયા। વધુમાં તેમણે પત્રમાં સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરીને વિજય બાપુ સામે પુરાવા વિના ખોટા આક્ષેપો કરનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। ગુજરાતમાં ઠંડીએ બરાબરનો કહેર મચાવ્યો છે। અઠવાડિયાથી થરથર ગુજરાત ધ્રુજી રહ્યું છે। મોટાભાગના શહેરોમાં કાતલ ઠંડીથી તરખાટ મચી ગયો છે। સવારથી લઈને રાત સુધી ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે। શહેર ઠંડીનો પ્રકોપ યથાવત છે। 10 ડિગ્રીથી નીચે પારો ઉતરી ગયો છે, તો નલિયા 6.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી, ખંભાતમાં 9.5 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ ઠંડીથી રાહત મળવાની નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ સુધી આટલી જ ઠંડી પડતી રહેશે। 5 દિવસ બાદ વાતાવરણમાં બદલાવ આવશે, તો કચ્છમાં 2 દિવસ કોલ્ડ अटैक થશે। आइसोलेटेड प्लेस पे सौराष्ट्र का जो पोरबंदर है, राजकोट में कोल्ड वेव का अगले 2 दिन तक
वार्निंग, येलो वार्निंग दिया गया है। શિયાળો શરૂ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં નીરો નામના પીણાનું વેચાણ શરૂ થઈ જાય છે, ત્યારે નવસારીમાં પણ નીરોનું વેચાણ શરૂ થઈ ગયું છે. નીરો પીવા માટે વહેલી સવારથી જ લોકો લાઇનમાં લાગી જાય છે. કહેવાય છે કે નીરોમાં પાચન તંત્ર સુધારવાનો ગુણધર્મ પણ રહેલો છે. નીરો મુખ્યત્વે ખજૂરી અને તાડના ઝાડમાંથી ઉતારવામાં આવે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગની સીધી અસર તાડ અને ખજૂરીના વૃક્ષ પર થઈ રહી છે. વાતાવરણ માફક ન આવવાને કારણે નીરોની સિઝન મોડી શરૂ થઈ, તેમજ ઝાડમાંથી ઝરતા રસનું પ્રમાણ ઘટતા નીરાનું ઉત્પાદન પણ ઓછું થયું. તો વળી ખજૂરી અને તાડના 50 થી 60 ફૂટ જેટલા ઊંચા હોવાથી નીરો અને તાડના ઝાડ વચ્ચે વૃક્ષ છેદન કરી નીચે લાવનાર સ્થાનિક મજૂર વર્ગ પણ હવે સહેલાઈથી નથી મળતા, જેના કારણે નીરોનું ઉત્પાદન કરતા વેપારીઓ અન્ય રાજ્યોમાંથી મજૂરો લાવવા મજબૂર બન્યા છે. ઉત્પાદન અને વેચાણની વાત કરીએ તો સામાન્ય રીતે નવસારીમાં દરરોજ 600 લીટર નીરો પીવાય છે. ગત વર્ષે 1000 લીટર નીરાનો રસ ઉતર્યો હતો. આમ દક્ષિણ ગુજરાતમાં નીરાનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ડુંગળીની આવકથી ઉભરાઈ ગયું. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતાં માર્કેટ યાર્ડ ડુંગળીથી ભરચક થયું. યાર્ડમાં ગત રાત્રિના 9 વાગ્યાથી ડુંગળીની આવક શરૂ કરાતા યાર્ડના આ વર્ષની પ્રથમ વખત ડુંગળીના 3 લાખ કટ્ટા કરતાં વધારે આવક થઈ. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને પહોંચતા માર્કેટિંગ યાર્ડની બંને બાજુઓ 8 થી 10 કિલોમીટરની લાઇન સાથે જોવા મળી, જેમાં 2500 થી 2800 જેટલા વાહનોની લાઇન હતી. હજુ પણ માર્કેટ યાર્ડ બહાર ડુંગળી ભરેલ 300 જેટલા વાહનોની કતાર હોવાની વિગતો મળી રહી છે. યાર્ડમાં ડુંગળીની ભરચક આવક તો થઈ છે, પરંતુ ડુંગળીના ભાવને લઈને ખેડૂતો ખાસ સંતુષ્ટ લાગતા નથી. હાલ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹150 થી લઈને 481 સુધીનો બોલાઈ રહ્યો છે, જે ખેડૂતોને ખૂબ ઓછા પડે છે. ત્યારે ખેડૂતોએ માંગ કરી કે ભાવમાં સારા એવા વળતરની જરૂર છે, તો જ ખેડૂતો બે પાંદડે થાય. જો ખર્ચાની વાત કરીએ તો 50% ઉપર ખર્ચો મજૂરીનો થાય છે, એ ખેડૂતોને પોસાતું નથી. ખેડૂતોનું કહેવું છે કે 600 થી 700 રૂપિયા આ માલનો હોવો જોઈએ ભાવ. અત્યારે ડુંગળીની નિકાસ ચાલુ કરે તો ભાવ સારો મળે. મહત્વનું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી લઈને પહોંચ્યા. ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઊભી થઈ છે. કોડીનાર ખાતર ડેપોમાં 50 ટન ખાતર આવતા 300 જેટલા ખેડૂતો કતારમાં લાગ્યા. છેલ્લા 1 મહિનાથી સંઘ, મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો. ત્યારે આજે કોડીનાર ખાતર ડેપોમાં યુરિયા ખાતરની ગાડી આવતા વહેલી સવારથી ખેડૂતોની કતાર લાગી. ત્યારે સતત વર્તાતી ખાતરની ખેંચતાણને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ઘઉં સહિતના બિયારણની અને હવે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો કંટાળ્યા. વહેલી સવારથી કતારમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. જોકે જવાબદાર અધિકારીઓએ કહ્યું કે રોજનું યુરિયા ખાતર 50 ટન આવે છે, છતાં ખેડૂતોને યુરિયા ખાતરની વધારે જરૂરિયાત હોવાથી ખાતરની તંગી વર્તાય છે. હાલ ખેડૂતોના ઘઉં, બાજરી, ચણા સહિતના પાકોમાં યુરિયા ખાતરની જરૂરિયાત છે, ત્યારે જ ખાતરની ખેંચતાણ જોવા મળી રહી છે. તમે જે લિપ ગાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તે નકલી તો નથી ને? તમારા ઘરની ડ્રોવર અને ખિસ્સામાં લઈને ફરતા લિપ ગાર્ડ નકલી તો નથી ને? કેમ કે શિયાળામાં ઘરે ઘરે અને દરેકના ખિસ્સામાં રહેતી લિપ ગાર્ડ પણ નકલી મળતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નકલી વસ્તુઓની નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. દ્વારકામાં વિધર્મીઓના બદ ઇરાદા પર ફરી વળ્યું બુલડોઝર. સંતોષી માતાના મંદિર આસપાસ 3 વિધર્મીઓએ દબાણ ઊભું કરી દીધું, ત્યાં સુધી કે રસ્તો પણ બંધ કરી દીધો. દ્વારકાના ખંભાળિયામાં 50 વર્ષ જૂના સંતોષી માતાના મંદિર આસપાસ હનીફ સુલેમાન, ગફાર અને ઉમર નામના શખ્સોએ દબાણ ઊભું કર્યું. પૂજારીએ ખંભાળિયા પોલીસને અરજી આપતા જ કાર્યવાહી શરૂ થઈ અને ગેરકાયદે ખડકી દેવાયેલું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવાય અને માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો. પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ કરી. પોલીસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વિધર્મીઓએ સંતોષી માતા મંદિર અને સરકારી જગ્યાને પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો પણ ઊભા કર્યા હતા. બધું જ પાક્કા પાયે કર્યા બાદ અહીં દબાણો ખડકી દીધા અને મંદિરના માર્ગમાં અવરોધ ઊભા કર્યા. જોકે ગેરકાયદે દબાણો વિરુદ્ધ આક્રમક તેવર દેખાડતી ગુજરાત પોલીસે તપાસમાં પળવારનો જ વિલંબ કર્યા વિના તપાસ આદરી અને દબાણોને દૂર કર્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારે ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણોને લઈને આક્રમક તેવર અગાઉ પણ દેખાડી ચૂક્યા